છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી અભિયાન અંતર્ગત જનજાગૃતિ બાઇક રેલીનું પોલીસ અધિક્ષક આઈજી શેખ દ્વારા લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવવામાં આવી। છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત યોજાયેલ જનજાગૃતિ બાઇક રેલીને જિલ્લા પોલીસ અધિક્ષક આઈજી શેખ દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવી। ગુજરાત પોલીસના ટ્રાફિક વિભાગ દ્વારા પ્રતિવર્ષે રાજ્યભરમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવતી હતી। આ વર્ષે નાગરિકોની માર્ગ સલામતીની જનજાગૃતિ કેળવવા તારીખ 15મી જાન્યુઆરીથી તારીખ 14મી ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી માસની ઉજવણી કરાઈ રહી છે, જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સહાયક માહિતી વિભાગની કચેરીના સહયોગથી છોટાઉદેપુર નગરમાં એક જનજાગૃતિ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને જિલ્લા પોલીસ અધિક્ષક આઈજી શેખ દ્વારા પોલીસ અધિક્ષકની કચેરી ખાતેથી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવી હતી। આ રેલી જિલ્લા વિકાસ અધિક્ષકની કચેરીથી નીકળી ક્વાટનાકા કસ્બા 4 રસ્તા થઈ પેટ્રોલ પંપ 4 રસ્તા ખાતે વિસર્જિત થઈ હતી। આ રેલીમાં ટ્રાફિક જાગૃતિ અંગેના વિવિધ સ્લોગન સાથે જિલ્લા ટ્રાફિક વિભાગના ARTO કચેરીના તેમજ જિલ્લા ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓ બાઇક સાથે રેલીમાં જોડાઈને લોકોને ટ્રાફિક અંગે જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા। 15 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી માર્ગની ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક મહેરબાન શ્રી આઈજી શેખ સાહેબની હાજરીમાં બાઇક રેલીનું એક આયોજન કરવામાં આવેલ છે અને જેમાં છોટાઉદેપુર જિલ્લાની નગરજનોમાં એક અવેરનેસ ફેલાય અને ટ્રાફિક જાગૃતિ બાબતે અવેરનેસ આવે તે માટે થઈ જિલ્લા પોલીસ વિભાગ, RTO વિભાગ તેમજ જિલ્લાની TRB વિભાગના પોલીસ કર્મચારીઓ સાથે મળી અને નગરમાં એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ છે અને એ રોડ સેફટીને ઉજવણીના ભાગરૂપે આજ રોજ આયોજન થયેલ છે। Subscribe now and press the bell icon. Never miss an update.